જય રણછોડ માખણ ચોર એક જ નાદ સાથે ફાગણી પૂનમના મેળાનો જે ડાકોરમાં આયોજન થાય છે તેની પગપાળા યાત્રા શરૂ થઈ ગઈ છે. હજારો લોકો જવા લાગ્યા છે અમદાવાદથી ડાકોર તરફ. અને અત્યારે આપણે છીએ એક એવા સેવા કેમ્પમાં જ્યાં હજારો કિલો તરબૂચ ભાવિકોને પદયાત્રીઓને ખવડાવવામાં આવે છે વિનામૂલ્યે. આજે તરબૂચની સેવા છે વિનામૂલ્યે. તમે જે તરબૂચ જોઈ રહ્યા છો, આવો તો હજારો ટન હજારો કિલો તરબૂચની સેવા 3-4 દિવસમાં કરી નાખે છે. આપણી સાથે છે કાંતિભાઈ ઠાકોર કે જેઓ અમદાવાદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ છે. તો કાંતિભાઈ, લગભગ તમે કેટલા વર્ષથી આપણે સેવા કેમ્પ ચાલે છે? અમારો 13 વર્ષથી અહીંયા શ્યામ વિલેજ રેસ્ટોરન્ટ તરફથી 13 વર્ષથી અહીંયા તરબૂચનો સેવા કેમ્પ ચાલે છે. અચ્છા, અને તમારી જે આખી ટીમ હશે, કેટલા લોકોની ટીમ હશે જે સેવામાં? અમારી સેવામાં ટીમમાં કે શ્યામ વિલેજ રેસ્ટોરન્ટ તરફથી મુકેશભાઈ પટેલ, પપ્પુભાઈ જોશી અને હું પોતે અમે 3 પાર્ટનર થઈ અને આ શ્યામ વિલેજ હોટલ તરફથી અહીંયા તરબૂચનો કેમ્પ રાખેલ છે. લગભગ 13 વર્ષ થઈ ગયા અમારે. તો દોસ્તો, તમે જોઈ રહ્યા છો કે આજે સેવાભાવી જે લોકો છે સેવા કરી રહ્યા છે અને જે પદયાત્રીઓ છે જે ફાગણી પૂનમના મેળા માટે ડાકોર જઈ રહ્યા છે. આગળની સાઈડમાં જે તમને હાઈવે દેખાતો હશે એ રસ્તો જાય છે ડાકોર તરફ. તો કાંતિભાઈ, કેટલાક લોકો જમવાની સેવા કરે, કેટલાક લોકો બીજી સેવા કરે, તો તરબૂચ જ કેમ? તરબૂચ એ વસ્તુ એવી છે કે ચાલતા જાય એને કોઈ તકલીફ ના પડે. અચ્છા. પાણીની જરૂર ના પડે, ખાવાની જરૂર, પેટમાં કોઈ ગડબડ ના થાય, એના માટે અમે તરબૂચનો કેમ્પ વર્ષ સુધી રાખીએ છીએ. અને ઉનાળો એટલે પાણીવાળી વસ્તુઓ એટલે પબ્લિકને મજા આવે. એકદમ નીચે બરફ છે નીચે સાઈડમાં, એકદમ ઠંડો ઠંડો તરબૂચ ખાતા જાય મસાલા સાથે. તો કાંતિભાઈ, આમ તો હજારો ભાવિકો તમારા તરબૂચની સેવાનો લાભ લેતા હશે, પણ એક આપણે આંકડો જાણવો હોય કે ભાઈ કેટલા ટન તરબૂચ જે છે આ 3-4 દિવસમાં આપણે લોકોને આપતા હશું, સેવા કરતા હશું? 20, 21 ને 22 3 દિવસની અંદર અમારા લગભગ 22 થી 24-25 ટન તરબૂચ ને 25,000 કિલો તરબૂચ. 25,000 કિલો તરબૂચ અહીંયા અમે સેવાનો કેમ્પ કરીએ છીએ અને સાથે સાથે તરબૂચ બી ખવડાવીએ છીએ. અને જે તરબૂચનો વેસ્ટ નીકળે એ ગૌ માતા માટે અમે મોકલીએ છીએ. બહુ સરસ, બહુ સરસ. એટલે ગૌ માતાને પણ એક આનંદ થાય એવા ગૌ માતા માટે મોકલીએ. તેમજ અહીંયા શ્યામ વિલેજ રેસ્ટોરન્ટ તરફથી અમે ડાયરાનું આયોજન કરીએ છીએ. ડાયરાનું આયોજનમાં લગભગ નામાવાલી 230 કલાકારોના નામ લખેલા ફોન ઉપર. મેં સાંભળ્યું છે કે મોટા મોટા કલાકારો પણ ડાયરામાં આવે છે. નાના ને મોટા તમામ કલાકારો અહીંયા ડાયરાના પ્રોગ્રામમાં અહીંયા બધાને મોજ કરવા આવશે. ડાકોર જતા યાત્રાળુને મોજ કરવા માટે તમામ કલાકારો અહીંયા આગળ 3 દિવસ પધારવાના છે. તો આપણી સાથે બીજા પણ સેવાભાવી છે કે જેઓ આ સેવામાં સહભાગી છે. ડાકોરના ઠાકોર રણછોડરાયની કૃપા છે જી, અમારી કોઈ એવી નથી, ભગવાનની કૃપાથી. તો જો આવું મોટું એક તપેલું છે, એમાં તમે જોઈ રહ્યા છો આ અલગ અલગ જે તરબૂચ જે છે, જેમ જેમ જરૂર પડતી છે એમ તરબૂચ નજીક આવો અને દેખાડો. જુઓ તમે, સાફ કરી જો આ બધા સાફ થઈ જાય પાણીમાં. આગળની સાઈડમાં આપણે તરબૂચ દેખાતું હશે. અહીંયા જે છાલ છે, જે ગૌ માતા જે છે એને જે આપણા દઈ દેવામાં આવશે. જો જે બીજા સેવાભાવી ભક્તો છે ને, અહીંયા છાલ ઉતરતી જાય અને મસ્ત નાના નાના કટકા થતા જાય. અને આગળની સાઈડમાં તમે જે લાલ કપડું જુઓ છો ને, એ બરફ છે. બરફની ઉપર પાથરતા જાય અને પ્રોપર રીતે લોકો જે છે, જે પદયાત્રીઓ છે, એને ખવડાવવામાં આવે. તો ચાલો અંદર લઈ જઈએ આપણે, અને ત્યાં કેટલા તરબૂચ છે ને તમને જોઈને તમને આનંદ આવશે, મજા આવશે. આખો જે ભંડાર તમને દેખાય છે ને, એ આખો તરબૂચનો છે. જુઓ તો કાંતિભાઈ, વધતા તો નહીં હોય ને? ડાકોરના ઠાકોરની, દ્વારકાધીશની અને જય રણછોડની કૃપા છે. અમારા 13 વર્ષમાં હજુ ક્યારે કંઈ ખૂટ્યું નથી તરબૂચ. અને વધે તો ચાલે, ઘટવું ન જોઈએ. ઘટવું ના જોઈએ. અને દયા છે ક્યારે ઘટ્યું તો છે જ નહીં, વધ્યું હશે પણ ઘટ્યું નથી. તો કાંતિભાઈ, આપણું 24 કલાકે કેમ ચાલે છે? 24 કલાક. ઓકે. અને માત્ર ને માત્ર તરબૂચ, બરાબર ને? માણસ સવારે આવે તો પણ મળી જાય, સવારે 12 વાગે આવે તો પણ મળી જાય, 5 વાગે આવે, સવારે 5 વાગે આવે, રાત્રે 2 વાગે આવે, દિવસે 2 વાગે, ગમે તે એટલા વાગે આવે, 1 વાગે, 2 વાગે, 3 વાગે, આખો 24 કલાક ચાલુ હોય. તો મુકેશભાઈ અને કાંતિભાઈનું જે આ હોટલમાં પ્રીમાઇસીસમાં છીએ આપણે, શ્યામ વિલેજ ખૂબ જ જાણીતું નામ છે. લોકો દૂર દૂરથી અહીંયા જમવા માટે આવે છે અને તૃપ્તિનો ઓડકાર જે છે તેઓ ખાતા હોય છે. ખાસ વાત એ છે કે રોજનું જે હજારો રૂપિયાનું એમનું કાઉન્ટર છે ને, છતાં પણ તેઓ આ 3-4 દિવસ જે હોય ને, એ દિવસ દરમિયાન તેમની હોટલ જે છે એમનું કામકાજ બંધ હોય, કારણ કે માત્ર ને માત્ર તેઓ સેવા કરવા માંગે છે. કાંતિભાઈ, સાચી વાત છે? સાચી વાત. 3 દિવસ હોટલ બંધ રાખીએ છીએ અને તમામ સ્ટાફ અહીંયા સેવામાં લાગી જાય. હોટલનો સ્ટાફ પણ 60 માણસ સેવામાં લાગી જાય, અમે પણ સેવામાં લાગી, બધા ગામના આવે સેવક ભાવિકો બધા પણ સેવામાં લાગી જાય અને ડાકોર જતા યાત્રાળુને સેવાનો લાભ આપે.